શિક્ષણ ક્ષેત્રે ઉપરથી નીચે સુધીનું તંત્ર એટલું સડેલું લાગી રહ્યું છે કે તેનો સડો દૂર કરતાં આખું બોડી ચેકઅપ જ કરવું પડે તેવું છે। ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ કૌભાંડ કરવાની એક એવી યુનિવર્સિટીમાં હેડમાસ્ટરી કરી નાખી છે કે હવે વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ તેમની સામે મેદાને આવ્યું છે। ચાલો ટૂંકમાં સમજીએ કે આ આખો કાંડ કેવી રીતે કરવામાં આવ્યો અને આ સમગ્ર બાબત પર વિદ્યાર્થી નેતાઓ શું કરી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિર્જા ગુપ્તા 3 વર્ષની ટર્મ દરમિયાન રહ્યા। આ દરમિયાનમાં તેમણે 10.93 કરોડની લાણી કરી નાખી હોવાનો એબીવીપી આક્ષેપ કરી રહી છે। પહેલાં તો સમજીએ કે કેવી રીતે કૌભાંડ થયું। તો પહેલાં કોઓર્ડિનેટરને 45,000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો। રાહુલ ભાગચંદાણી નામના એક વ્યક્તિને તે સમયે સૌથી વધારે 1.20 લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો। આ નિર્જા કુલપતિ બન્યા તે પહેલાંની વાત છે, પણ એકવાર નિર્જા કુલપતિ બન્યા પછી પવન પંડિત નામના એક વ્યક્તિ અને અન્ય એક અધિકારીને 2.50 લાખ રૂપિયા પગાર આપવામાં આવતો હતો। સાથે જ શ્રીનિવાસ રાવ નામના એક વ્યક્તિને 5 લાખ રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવતો હતો। માનસી રાજેરાને 1.20 લાખ રૂપિયાની પગાર ચૂકવણી કરવામાં આવતી હતી। આવા તો ઘણા લોકોને પગાર ચૂકવવામાં આવતા હતા, પણ વિઝિટિંગ ફેકલ્ટીને પણ જ્યાં પહેલાં 50 લાખ રૂપિયા વાર્ષિક આપવામાં આવતા હતા, તેમના કુલપતિ બન્યા પછી 10 પ્રોફેસરને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે રાખવામાં આવ્યા અને તેમને 2.5 લાખ રૂપિયા દરેકને ચૂકવવામાં આવતા હતા। આમ વર્ષે કુલ જ્યાં તેમના કુલપતિ બન્યા પહેલાં યુનિવર્સિટીને આ કામોના 85 લાખ જેટલા રકમની ચૂકવણી થતી હતી, ત્યાં નિર્જાના કુલપતિ બન્યા પછી આ લોકો ઉપર મહેરબાની થવા લાગી અને આ રકમ વધીને 4.50 કરોડ સુધી પહોંચી ગઈ। હોબાળો મચ્યો ત્યારે આ તમામ વ્યક્તિને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ અત્યાર સુધી તેમણે જે રૂપિયા કમાયા તેને રિકવર કરવાની માંગ સાથે એબીવીપી અત્યારે હાલ વિરોધ કરી રહ્યું છે। નિર્જા ગુપ્તા જાણે કે કૌભાંડ કરવાનું એક અલગ જ ક્લાસરૂમ ચલાવતા હોય તેવું અહીં જોવા મળ્યું છે। એબીવીપીના આક્ષેપ પ્રમાણે ચેરમેનથી લઈને અન્ય ઘણા અધિકારીઓને આ વહેતી ગંગાનો લાભ મળ્યો છે। બસ કૌભાંડ કરવાનું પણ ડરવાનું જરાય નહીં। અહીં જે વ્યક્તિ ડરી ગયો તે મરી ગયો। દર મહિને ચૂપચાપ જંગી રકમ પોતાના ખાતાઓમાં પડતી રહે અને વહેતી ગંગામાં લોટો ભરાય કે ડોલ ફરક કોઈને પડતો નથી। કોઈ કંઈ બોલવાનું નથી, પણ એવું બિલકુલ નથી। વિદ્યાર્થીઓ નારાજ થયા છે અને તેઓ એક બેગ ભરીને નકલી નોટો લઈને હાલના ઇન્ચાર્જ કુલપતિ પાસે આવી ગયા છે અને નકલી નોટોનો તેમના પર વરસાદ કર્યો હતો। આ અંગે એબીવીપી શું કહે છે જરા તે પણ સાંભળી લો। વંદે માતરમ સાથીઓ, હું ધ્રુમી લખાણી, કર્ણાવતી મહાનગર મંત્રી એબીવીપી। મિત્રો, છેલ્લા ઘણા સમયથી એબીવીપીના કાર્યકર્તાઓ આજે ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલી રહેલી ગેરરીતિઓ છે એ ગેરરીતિઓને લઈને અલગ અલગ માધ્યમથી આવેદન, આંદોલન, વિરોધ પ્રદર્શનના માધ્યમથી લડી રહ્યું છે। મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની અંદર બિનલાયકાત ધરાવતા કેટલાય પ્રોફેસરોને ડિરેક્ટર બનાવી અને 5-5 લાખ જેટલો મોટો પગાર જે છે યુજીસીની ગાઈડલાઈનને નેવે મૂકીને ચૂકવવામાં આવી રહ્યો હતો। આ પૈસા બીજે ક્યાંયના નહીં, પરંતુ તમારા ને મારા જો સામાન્ય વિદ્યાર્થીઓના જે સ્ટુડન્ટ વેલફેરના જે પૈસા છે એમાંથી એમનો પગાર ચૂકવાતો હતો। ત્યારથી એબીવીપીના કાર્યકર્તાઓ આજે એના જ ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી તંત્રનો ઘેરાવ કરે છે અને ઘેરાવ દરમિયાન એક ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે અને જે લોકો બિનલાયકાત ધરાવતા લોકો છે દરેકે દરેક 10 પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આગામી સમયમાં કમિટી બનાવી અને જે એમને વધારાનો પગાર મળ્યો છે, જે વિદ્યાર્થીઓના પૈસા જે એમના ખીચામાં ગયા છે, એ દરેકે દરેક પૈસાની રિકવરી જે છે એ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કરવામાં આવશે। આ એબીવીપી લડ્યું છે, પરંતુ દરેકે દરેક જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર ફી ભરે છે દરેકે દરેક વિદ્યાર્થીઓની જીત છે અને વિદ્યાર્થીઓની તાકાતથી જ આ શક્ય બન્યું છે। તેથી કરી અને ગુજરાત યુનિવર્સિટીના દરેકે દરેક વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું અને ખાતરી આપું છું કે આગામી સમયની અંદર પણ જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્ન પડશે ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ હર હંમેશ ખભેથી ખભો મિલાવી અને દરેકે દરેક વિદ્યાર્થીઓ જોડે ગ્રાઉન્ડ પર સર્વેને જોવા મળશે। અસ્તુ ભારત માતા કી જય। યુનિવર્સિટીના આવા કૌભાંડો અંગે ઘણીવાર વિદ્યાર્થી પાંખોએ વિરોધ કર્યો છે। ઘણી તપાસો બેસાડાઈ, પરંતુ પાછળથી તેમાં શું રંધાયું તે કોઈ દિવસ સામે આવતું નથી। હવે એબીવીપીએ આ અંગે યુનિવર્સિટી તંત્રને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો આ 24 કલાક દરમિયાન નાણાં રિકવરી કરવા અને યુજીસી ગાઈડલાઇનની વિરુદ્ધના જે કામો થયા છે તેને લઈને કાર્યવાહી નહીં કરવામાં આવે તો એબીવીપી ઉગ્ર આંદોલન કરશે। હવે આગળ જોવાનું છે કે 24 કલાક પછી શું થાય છે। ત્યાં સુધી નવજીવન ન્યૂઝ જોતા રહો।